આપણે જોશે લીલા કાંદા, કોથમીર, લીલું લસણ, આખી નાની નાની ટમેટી છે જે એકદમ ઘાટીને સ્વાદમાં સરસ હોય એટલો ઓળો સરસ થાય, અદરક ને હરી મિરચી. આ આપણે એટલું જોશે, આમાં શું શું આમ જોશે. ને આ છે મોટા ટામેટાં કાપેલા. આ છે અમારે કાંદા વધારે ખવાય એટલે આમાં બી થોડા લીલા કાંદા છે ને થોડા 1 થી 2 નંગ આમાં સૂકા કાંદા છે ને સૂકું લસણ, લીલું લસણ, ઓલી ટમેટી જોશે જે ખાટી હોય એટલે એનો ટેસ્ટ સરસ આવે, આદુ, મરચાં ને ઝીણા સમારેલા લીલા કાંદા ને બસ આટલું આપણે એમાં સામગ્રી જોશે ઓળો બનાવવા માટે. ને આમે આપણા બેંગનના મેં સ્કીન કાઢી લીધી છે, છિલકા ઉતારી લીધા છે આના. હવે આપણે બધું થઈ ગયું છે રેડી. આદુ મરચાં લસણની પેસ્ટ થઈ ગઈ, આ બધું રેડી. હવે આપણે જોઈ લઈશું. જો ઓલમોસ્ટ બધું ચોડી ગયું છે. જો આ છે ને એકદમ તૂટી જાય છે, જો ને થઈ ગયું છે. એટલે હવે ટમેટી છે ને આપણી સોફ્ટ થઈ ગઈ છે એટલે હવે આપણું બધું ચોળી ગયું છે. લીલોતરી બધી ચડી ગઈ. હવે એમાં મસાલા 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું, થોડી કોથમીર સાથે. હાય પ્રિન્સ. પ્રિન્સ હલો. ઓળો અને રોટલો ડેડુના ફેવરેટ. મારા માટે શું બનાવી? પ્રિન્સ માટે ઢોસો. તને ઢોસો ખાવો હોય ને એટલે. હા હવે એને એકદમ મિક્સ કરી લેવાનું. થોડું હજી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું. 2 ટેબલ સ્પૂન નહીં હતું મેં અહીંયા જરા તીખું ના હોય, કલર માટે એકદમ બેસ્ટ. ઓળો મારે વધારે છે. 2 રીંગણ, 1 પૂરી મેં આખું લીલા કાંદાનું નાખ્યું જે 1 પન્ની આવે, ને 1 નાની પન્ની આવે લસણની નાખી, ને 1 ગાંઠિયું સૂકું લસણ, 1 પન્ની લીલું લસણ. ના બેટા, હવે આમાં આપણું આ બેંગનની સ્કીન કાઢેલું આમાં એડ કરી દેવાનું. મિક્સ કરી દેવાનું. શું સાઈડમાં રહે ને બેટા, ઉડશે તને. હવે એને મિક્સ કરી દેવાનું આ રીતે બધું. રાઈટ બેબી? ઓકે. અને પ્રિન્સ માટે બનશે ઢોસા. ગાર્લિક બ્રેડ. પ્રિન્સને વધારે ઘરનું બહુ ભાવે, બનાવેલું નવું નવું જોઈએ. હા હવે એનું પેટ દુખવા લાગે એટલે.
હવે આને હજી થોડી વાર ગેસ પર રહેવા દઈશું ધીમા તાપીને. હવે નાખીશું કોથમીર. ભાજી બનાવસ ને? હા, ભાજી, દેશી ગુજરાતી ભાજી. તો હવે આપણો આપણી કોથમરી બી નખાઈ ગઈ છે ને હવે આપણો ઓળો તૈયાર છે. હવે આપણે અને ઢાંકીને થોડી વાર રાખી દઈશું 1 થી 2 મિનિટ. સહી બાત હે, સહી બાત હે. તૈયાર થઈ ગયો છે આપણો ઓળો. હવે આને ગેસ બંધ કરી ફટાફટ આપણે એમાં